નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. છેલ્લે ધોરણ 12 ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 માં આઈ થિંક ગાઉસનો નિયમ જોઈ ગયા હતા. ચુંબકીય ફ્લક્સ માટે ગાઉસનો નિયમ, હા કે ના? હવે ત્યાર પછી એક નેક્સ્ટ થિયરી આવે છે, નેક્સ્ટ પાર્ટ આવે છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકત્વ. જો પહેલા ખાસ પૃથ્વીનું ચુંબકત્વ. જો પૃથ્વીના ચુંબકત્વની મારે વાતચીત કરવી હોય તો સૌપ્રથમ આપણને એ ખબર હોવી જોઈએ કે પૃથ્વી શેની બનેલી છે. આપણને બધાને ખબર છે કે પૃથ્વી જાત જાતના સંયોજન અને ભાત ભાતના સંયોજનથી બનેલી છે. જુદા જુદા સંયોજન છે, દ્રવ્યો ભરેલા છે, એમાં તત્વો આવેલા હશે. તો આ ભાત ભાતના સંયોજનથી જે પૃથ્વી બનેલી છે તેમાં અમુક દ્રવ્ય ખનિજોને લીધે એમાં કંઈક ચુંબકત્વ પેદા થાય છે. સૌપ્રથમ તો જ્યારે ચુંબકની શોધ થઈ ત્યારે એવું માનવામાં આવતું હતું કે પૃથ્વીના ગર્ભભાગમાં પાતાળની અંદર એક ગજ્ય ચુંબક આવેલો હોવો જોઈએ, પણ આ વાત તદ્દન ખોટી છે. પછી બીજી ધારણા કરવામાં આવી કે પૃથ્વીના કેન્દ્રીય ભાગની આસપાસ અમુક પ્રવાહીનું પીગલન થયેલું છે. લોખંડ અને તેની નિકલ ધાતુઓ કંઈક પ્રવાહી અવસ્થામાં છે. એ પ્રવાહી અવસ્થામાં રહીને શું કરે છે? સંવહન કરે છે. શું કરે છે? સંવહન. જો પ્રવાહી ધાતુઓ પૃથ્વીના ગર્ભભાગની અંદર સંવહન કરતું હોય એને કારણે શું ઉત્પન્ન થતું હોવું જોઈએ? ચુંબકત્વ પેદા થતું હોવું જોઈએ. આવી ધારણા કરવામાં આવી છે. હવે એમાં જો આગળ વાતચીત કરવામાં આવે તો પૃથ્વીનું ચુંબકત્વ ની જાણ કરવા માટે સૌપ્રથમ આપણને એ ખબર હોવી જોઈએ કે પૃથ્વીમાં આ પૃથ્વી છે એની ભ્રમણઅક્ષ કેવા છે? આ ભ્રમણઅક્ષ છે પૃથ્વીની, જે ભૌગોલિક અક્ષ કહેવાય છે. પૃથ્વીની ભ્રમણઅક્ષથી અને એ જે ભ્રમણઅક્ષ શું બતાવે છે? ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ દિશા બતાવે છે. પણ જો ચુંબકની વાતચીત કરવા દેવામાં આવે તો ચુંબકીય રેખા એ પૃથ્વીની ભ્રમણઅક્ષ ઉપર સંપાત થયેલી હોતી નથી. તો સૌપ્રથમ પૃથ્વી શેની બનેલી છે? ઘણા બધા સંયોજનની બનેલી છે. જો પૃથ્વી ઘણા બધા સંયોજનની બનેલી હોય અને જો ચુંબકત્વ પેદા કરતી હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના કેન્દ્રીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દિશામાં હોવું જોઈએ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? પૃથ્વીના કેન્દ્રીય ને લીધે ઉત્પન્ન થતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના કેન્દ્રીય ડાયપોલના દિશામાં હોય. પરંતુ આ ડાયપોલની દિશા એ ભ્રમણઅક્ષ પર હોતી નથી. તો કેન્દ્રીય ભાગમાં જે ડાયપોલ ચાકમાત્રા છે તો જે ચુંબકીય ચાકમાત્રાની જે દિશા છે એ ચુંબકીય ચાકમાત્રાની દિશા તમે જોવામાં આવે તો એ પૃથ્વીની ભ્રમણઅક્ષ પર સ્થાયી હોતી નથી. તે ભૌગોલિક ભ્રમણઅક્ષ સાથે કંઈક ખૂણો બનાવે છે. એ કેટલાનો ખૂણો હશે? 11.3 ડિગ્રીનો ખૂણો બનાવે છે. કેટલાનો ખૂણો બનાવશે? 11.3 ડિગ્રીનો ખૂણો બનાવે. અને જે છેડો ઉત્તર દિશા તરફ હોય એ શું આવેલો હોય? ચુંબકીય ઉત્તર ધ્રુવ. તો જે દિશામાં, હા ભરતભાઈ,
ના ઓનલાઈન લેક્ચર માં ઓનલાઈન ના હવે સીધો સોમવારે. તો પૃથ્વીની ચુંબકીય ચાકમાત્રાની દિશા ઉત્તર દિશા તરફ હોય છે. એ છેડો શું કહેવાશે? ચુંબકીય ઉત્તર ધ્રુવ, એને કહેવાય એન ધ્રુવ. જે છેડો દક્ષિણ દિશામાં આવેલો છે એને શું કહેવાશે? ચુંબકીય એસ ધ્રુવ. તો આ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ એ બંને ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ સાથે સંપાત થતા હોતા નથી, પણ એની સાથે કઈ કોણ બનાવેલો હોય છે 11.3 ડિગ્રી અંશ જેટલો. ક્લિયર? ત્યાર પછી આપણને એ પણ ખબર હોવી જોઈએ, તમે આઈ થિંક ધોરણ 8, 9, 10 માં ક્યાંક જોઈ ગયા હશો, અક્ષાંશ અને રેખાંશ. હા કે ના? જો રેખાંશ હોય તો શું બતાવશે? આ કહેવાય રેખાંશ. એ રેખાંશ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે. રેખાંશ શું બતાવે? ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ. અક્ષાંશ છે શું બતાવશે? પૂર્વ અને પશ્ચિમ દિશા બતાવે. તો રેખાંશ અને અક્ષાંશ પહેલા મિત્રો આપણને ખબર હોવી જોઈએ. રેખાંશ બતાવે ઉત્તર અને દક્ષિણ દિશા, અક્ષાંશ બતાવે છે પૂર્વ અને પશ્ચિમ દિશા. તો હું તમને કહું, આ જે પૃથ્વી છે એમાં અહીંયા શું આવે છે? ચુંબકીય. અહીંયા એન ધ્રુવ આવે છે, અહીંયા શું આવે છે? એસ ધ્રુવ. તો અહીં ચુંબકીય એન ધ્રુવ આવતા હોય, એસ ધ્રુવ આવતા હોય તો આપેલ એન ધ્રુવ માટે અક્ષાંશ તો અહીંયા શું આવશે? ચુંબકીય ધ્રુવ માટે અહીંયા શું આવશે? અક્ષાંશ અને રેખાંશ આવશે. સેમ વસ્તુ અહીંયા શું આવશે? એસ ધ્રુવ માટે પણ અક્ષાંશ અને રેખાંશ આવશે. અક્ષાંશ જો તો અહીંયા નોર્થ તરફ કેટલું છે? તો લગભગ 79.74 ડિગ્રીની આસપાસ હશે. કેટલો શાસ્ત્રે? 79.74 ડિગ્રીની આસપાસ. કઈ તરફ છે? નોર્થ તરફ છે. અહીંયા અક્ષાંશ ક્યાં આવશે? એ પણ સેમ 79.74 ડિગ્રી. પણ કઈ તરફ છે? સાઉથ તરફ છે. તો અક્ષાંશ નોર્થ તરફ 79.74 ડિગ્રી અને સાઉથ તરફ 79.74 ડિગ્રી અક્ષાંશ છે. જો રેખાંશની વાતચીત કરવામાં આવે તો રેખાંશની વાતચીત કરવા માટે અહીંયા લખવું હોય તો 71.8 ડિગ્રી કઈ તરફ છે? પશ્ચિમ દિશા કહેવાય ને, કહેવાય પશ્ચિમ તરફ, એટલે કહેવાય વેસ્ટ તરફ. સેમ અહીંયા જો વાતચીત કરવામાં આવે રેખાંશની તો લખી શકાશે કઈ ભાગ છે? પૂર્વ તરફ છે તો કહેવાશે 180.22 ડિગ્રી. કઈ તરફ આવશે? ઈસ્ટ તરફ. મિત્રો તમારા 4 નામ અને પાંચમો ખૂણો કેટલાનો હતો? 11.3 ડિગ્રી. તો આપણને 5 નામ ખબર હોવી જોઈએ. ભૌગોલિક અક્ષિસ અને ચુંબકીય અક્ષિસ વચ્ચેનો ખૂણો 11.3 ડિગ્રીનો. ચુંબકીય ઉત્તર ધ્રુવનો અક્ષાંશ 79.74 ડિગ્રી નોર્થ તરફ અને એનો રેખાંશ 71.8 ડિગ્રી વેસ્ટ તરફ. એવી રીતે એસ ધ્રુવનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે, એનો અક્ષાંશ 79.74 ડિગ્રી સાઉથ તરફ અને એનો રેખાંશ છે તે 180.22 ડિગ્રી એ વેસ્ટ તરફ, ઈસ્ટ તરફ છે. ક્લિયર છે? એમાં કઈ ડાઉટ નહીં ને? ઓકે. હવે આપણને ખબર છે ચુંબક પદાર્થનું ચુંબક જો હોય તો એને 2 ધ્રુવ આવેલા હોય, એન ધ્રુવ અને એસ ધ્રુવ. એન માંથી બહાર નીકળે, એસ માં દાખલ થાય. એન માંથી બહાર નીકળે, એસ માં દાખલ થાય. પદાર્થ હોય તો પૃથ્વીમાં ઊંધું છે મિત્રો, યાદ રાખજો ખાસ. પૃથ્વીમાં ખાસ ધ્યાન રાખજો. આ પૃથ્વી છે,
અહીંથી એન ધ્રુવ તરફ દાખલ થાય છે, એસ ધ્રુવ તરફ બહાર નીકળે છે. એન ધ્રુવમાંથી દાખલ થાય છે, એસ ધ્રુવમાંથી બહાર નીકળે છે. એનો મતલબ ખરેખર જો પદાર્થ હોય તો એન માંથી બહાર નીકળવો જોઈએ. અહીંયા ઊંધું છે, એન માં દાખલ થાય છે. એનો મતલબ કે પૃથ્વીના ગર્ભભાગની અંદર પૃથ્વીના પેટાળમાં જે ગજ્ય ચુંબક આવેલો હશે ત્યાં શું હોવો જોઈએ? એસ ધ્રુવ હોવો જોઈએ. અહીંયા શું હોવો જોઈએ? એન ધ્રુવ હોવો જોઈએ. એનો મતલબ પદાર્થનું ચુંબકત્વ અને પૃથ્વીનું ચુંબકત્વ ની ક્ષેત્ર રેખાઓની દિશા આપણને ઉલટી જોવા મળે છે. એનો મતલબ કે પૃથ્વીની અંદર જે ગજ્ય ચુંબક આવેલો હશે એ પદાર્થના ગજ્ય ચુંબકના છેડાઓ કરતા ઉલટો હશે. અહીંયા એસ ધ્રુવ હશે, અહીંયા શું હશે? એન ધ્રુવ. હવે જો કોઈ ચુંબકીય સોય પૃથ્વી ઉપર મૂકવામાં આવે, હવે જો કોઈ તમે ચુંબકીય સોય મૂકો પૃથ્વી ઉપર, ધારો કે ચુંબકીય સોય મૂકો છો, આ ચુંબકીય સોય, તો જો ચુંબકીય સોયને જો પૃથ્વી પર મૂકવામાં આવે તો જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય શું કહેવાય? ઉત્તર ધ્રુવ. જે છેડો દક્ષિણ દિશામાં સ્થિર થાય શું કહેવાશે? દક્ષિણ ધ્રુવ. એનો મતલબ પદાર્થનું ચુંબકત્વ અને પૃથ્વીના પેટાળના ગજ્ય ચુંબકના ધ્રુવો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. વિરુદ્ધ ધ્રુવ આવેલા હોય છે, સમાન ધ્રુવ આવેલા હોતા નથી. ક્લિયર છે કે ડાઉટ નથી ને? ઓકે, તો આ એક નાની એવી ખાલી બેઝિક કન્સેપ્ટ હતો જે પૃથ્વી વિશેના ચુંબકત્વની વાતચીત કરવામાં આવે છે. પૃથ્વીનું ચુંબકત્વ લગભગ 10⁻⁵ ટેસ્લા ક્રમમાં હોય. પૃથ્વીનું ચુંબકત્વ 10⁻⁵ ટેસ્લા ક્રમમાં આવેલું હોય છે. ક્લિયર? હવે નેક્સ્ટ થિયરી આવે છે છે એમાં પૃથ્વીના ડીપ એંગલ ડી અને ડેક્લિનેશન એંગલ આઈ, બીજું નામ કેવાશે ફાઈ, અને નામ કેવાશે નમન કોણ. ડેક્લિનેશન એંગલ કયો અથવા તો નમન કોણ કયો? તો સૌપ્રથમ આપણને બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ખરેખર વ્યાખ્યા કેમ કહેવાય. ચલો પહેલા ખાસ મિત્રો કન્સેપ્ટ ખાસ સમજો. આ પૃથ્વી છે. શું છે? પૃથ્વી. પૃથ્વીની ભૌગોલિક અક્ષિસ છે. પૃથ્વીની ભૌગોલિક અક્ષિસ. પૃથ્વીની ભૌગોલિક અક્ષિસ છે અને પૃથ્વીની ભૌગોલિક અક્ષિસ અને આ શું આવેલા હશે? રેખાંશ. તો પૃથ્વીની ભૌગોલિક અક્ષિસ અને રેખાંશ વચ્ચે ઘેરાતા સમતલને ભૌગોલિક મેરિડિયન કહેવામાં આવે છે. ભૌગોલિક અક્ષિસ અને રેખાંશ વડે ઘેરાતા ઉધ્વ સમતલને ભૌગોલિક મેરિડિયન કહેવામાં આવે છે. ભૌગોલિક અક્ષિસ અને રેખાંશ વડે ઘેરાતા ઉધ્વ સમતલને ભૌગોલિક મેરિડિયન કહેવામાં આવે છે. એવી રીતે હવે જો કોઈ પૃથ્વીનો કોઈ બિંદુ લઈ લો તમે, અહીંયા બિંદુ કોઈ P છે. આ બિંદુ P માંથી પસાર થતી ચુંબકીય અક્ષિસ દોરવામાં આવે તો આપણને જોવા મળશે. આ કેવા છે? ચુંબકીય અક્ષિસ. એન ધ્રુવ હશે, એસ ધ્રુવ હશે. તો એ બિંદુમાંથી પસાર થતી ચુંબકીય અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર રેખા વડે ઘેરાતા, ચુંબકીય ક્ષેત્ર રેખા વડે ઘેરાતા ભૌગોલિક સમતલને ચુંબકીય મેરિડિયન કહેવામાં આવે છે. તો ચુંબકીય અક્ષિસ અને ચુંબકીય ક્ષેત્ર રેખા વડે ઘેરાતા ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય અક્ષિસ અને
ચુંબકીય ક્ષેત્ર રેખા વડે ઘેરાતા ઉધ્વ સમતલને ચુંબકીય મેરિડિયન કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચે બનતા ખૂણાને ડીપ એંગલ ડી કહેવામાં આવે છે. તો ભૌગોલિક અક્ષિસ અને ચુંબકીય અક્ષિસ વચ્ચે બનતો ખૂણો અથવા તો કહેવાશે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચે બનતા ખૂણાને ડીપ એંગલ કહેવામાં આવે છે. ઊંચા અક્ષાંશ તરફ ડીપ એંગલ નું મૂલ્ય વધારે હોય અને ઓછા અક્ષાંશ તરફ ડીપ એંગલ નું મૂલ્ય ઓછું હશે. તો જેમ જેમ અક્ષાંશનું મૂલ્ય વધતું જાય તેમ તેમ ડીપ એંગલ નું મૂલ્ય વધે છે. અક્ષાંશ ઘટશે, ડીપ એંગલ નું મૂલ્ય ઘટશે. એનો મતલબ વિષુવવૃત્તીય અક્ષ પર આ શું હશે? અહીંયા વિષુવવૃત્તીય અક્ષ પર ડીપ એંગલ નું મૂલ્ય ખૂબ જ નાનું હોય. તો વિષુવવૃત્તીય અક્ષ પર ડીપ એંગલ નું મૂલ્ય ખૂબ જ નાનું હોય. યાદ રાખજો, ભારત દેશ એશિયા ખંડની અંદર એ વિષુવવૃત્તીય સમતલ પર આવેલો છે. ભારત દેશ ક્યાં આવેલો છે? વિષુવવૃત્તીય સમતલ પર. જો ભારત દેશ વિષુવવૃત્તીય સમતલ પર આવેલો હોય તો ભારત દેશ છે અહીંયા, અહીં શું આવેલું છે? દિલ્હી. અહીં શું આવેલું હશે? મુંબઈ. તો દિલ્હી માટે અને મુંબઈ માટે જો મને ડીપ એંગલ શોધવો હોય તો ડીપ એંગલ નું મૂલ્ય યાદ રાખજો, લગભગ 0.42 કડા અને બોમ્બે માટે લગભગ 0.58 કડા. લગભગ કહું છું મિત્રો, કદાચ 1-2 મિનિટનો ડિફરન્સ હોઈ શકે. પણ દિલ્હી માટે કેટલો આવે છે કે દિલ્હી માટે એ 0.79 જેટલો આવે છે, સોરી 0.42 જેટલો આવે છે. અને દિલ્હી મુંબઈ માટે કેટલો આવશે? લગભગ 0.58 મિનિટ જેટલો ડીપ એંગલ આવશે. ક્લિયર? એનો મતલબ કે દિલ્હી અને મુંબઈ પરથી તમે વાસ્તવિક ઉત્તર અને દક્ષિણ દિશા નક્કી કરી શકો. પૃથ્વીની દિલ્હી અને મુંબઈ પરથી તમે પૃથ્વીની વાસ્તવિક ઉત્તર અને દક્ષિણ દિશા તમે નક્કી કરી શકો છો. ક્લિયર? હવે બીજો કન્સેપ્ટ આવશે. બીજો કન્સેપ્ટ ડેક્લિનેશન એંગલ. ધ્યાન રાખજો મિત્રો, ખાસ આ પૃથ્વી છે. આપેલ પૃથ્વીની કોઈ બિંદુ પાસે જો કોઈ ચુંબકીય સોય મુક્ત રીતે લટકાવવામાં આવે, જો ચુંબકીય સોયને મુક્ત રીતે લટકાવવામાં આવે તો ચુંબકીય સોય ચુંબકીય અક્ષને સમાંતર ગોઠવાશે. આ ચુંબકીય ઉત્તર ચુંબકીય દક્ષિણ ધ્રુવ હોય તો આ ચુંબકીય સોય એનો શું હોઈ શકે? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોઈ શકે. એનો મતલબ કેવા છે? પૃથ્વીના કોઈ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે તો તે સ્પર્શક ચુંબકીય સમક્ષિતિજ દિશા બતાવે. જો ચુંબકીય સમક્ષિતિજ દિશા બતાવતું હોય તો એ સમયે નીચે તરફ શું હશે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE અને ચુંબકીય સમક્ષિતિજ દિશા એ કહેવાય ZE અથવા તો HE કહેવાય. વચ્ચે બનતો ખૂણો એ કયો કહેવાશે? નમન કોણ I. તો ચુંબકીય સોયને જો પૃથ્વીના કોઈ બિંદુ પાસે મુક્ત રીતે લટકાવવામાં આવે તો તે ચુંબકીય અક્ષને સમાંતર સમક્ષિતિજ દિશામાં ગોઠવાશે. એ સમયે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE અને ચુંબકીય સમક્ષિતિજ દિશા વચ્ચે બનતા ખૂણાને ડિક્લિનેશન એંગલ I કહેવામાં આવે છે. અને બીજી વ્યાખ્યા કેવી હોય તો તેના જો ખાસ જાણકારી માટે કહું છું માત્ર. આ ચુંબકીય મેરિડિયન જોઈજો પેલા ખાસ. આ વિષુવ રેખા છે. હવે
આ ચુંબકીય વિષુવરેખા છે. શું કહેવાય છે? ચુંબકીય વિષુવરેખા. ચુંબકીય વિષુવરેખા અને અક્ષાંશ વચ્ચે ઘેરાતો સમતલ એ કહેવાશે ચુંબકીય મેરિડિયન. ચુંબકીય વિષુવવૃત્તીય મેરિડિયન. તમને બુકમાં નથી આપ્યું, પણ ચુંબકીય પૃથ્વીની વિષુવરેખા અને ચુંબકીય વિષુવવૃત્તીય મેરિડિયન વચ્ચે બનતો ખૂણો એને કહેવાય છે ડીપ એંગલ ફાઈ, ડિક્લિનેશન એંગલ ફાઈ અથવા તો વાય. બંને વ્યાખ્યા સેમ છે. બુકમાં આપેલ વ્યાખ્યાનો ઉલ્લેખ કર્યો નથી. બુકમાં તમને આપેલ વ્યાખ્યાનો ઉલ્લેખ કરેલો છે. કઈ રીતે જોજો પહેલા ખાસ. આ ભૌગોલિક અક્ષિસ છે, આ ચુંબકીય રેખા છે, અહીંયા વિષુવરેખા છે, અહીંયા ચુંબકીય વિષુવરેખા છે. ધ્યાન આપજો ખાસ. આ અહીં છે. આખો ખૂણો કેટલા અંશનો હોય? ચલો આ કેટલાનો ખૂણો છે? I નો. આખો ખૂણો કેટલા અંશનો હોય? 90 અંશનો. આખો કેટલાનો હોય? 90 અંશનો. ક્લિયર? આ 90 અંશનો છે. આખો કેટલા અંશનો છે? 90 અંશનો છે. ધ્યાન આપજો ખાસ. આ I છે. આ કેટલો કહેવાશે? આ 90 નો છે ને, આ પણ 90 નો છે. I આ કેટલો કહેવાશે? 90 માઈનસ I. ધ્યાન આપજો ખાસ. આટલો ખૂણો 90 માઈનસ I કહેવાશે. આ 90 માઈનસ I, આ 90 અંશ. આ કેટલા કહેવાશે? I. આ I કહેવાય. આ બંને શું કહેવાય? એકબીજાના અભિકોણ ચોકડી બનશે. આ I હોય તો આપણે કેટલાના કહેવાય? એકબીજાના અભિકોણો I. અહીંયા 90 માઈનસ I છે. આ કેટલા અંશનો હોય? 90 નો. તો કેટલાનો કહેવાય? I નો. એટલે બંને થિયરી સેમ જ છે. બુકમાં તમને આ સાબિતી આપી નથી. ફરીથી વ્યાખ્યા બોલું છું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. જો પૃથ્વીના કોઈ બિંદુ પાસે ચુંબકીય સોયને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે પૃથ્વીની સમશિતિજ દિશા, પૃથ્વીની ચુંબકીય સમશિતિજ દિશા અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર BE વચ્ચે બનતા ખૂણાને શું કહેવામાં આવે છે? ડિક્લિનેશન એંગલ I. ક્લિયર? હવે જો મારે વાતચીત કરવી હોય મેરિડિયનની, તો મેરિડિયન લખવા માટે મારે શું કરવું પડે? તો ધ્યાન આપજો ખાસ એમાં. હવે જો ધારો કે હવે મારી પાસે શું છે? આ પૃથ્વી છે. યામાક્સ પદ્ધતિ દોરું છું ખાલી. પહેલા શું આવે છે? ભૌગોલિક મેરિડિયન આવશે. આ શું છે? ભૌગોલિક મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન કેવા હોય? પરસ્પર. અહીંયા શું આવશે? વિષુવવૃત્તીય સમતલ આવશે. અહીંયા શું હશે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE. હવે એમાં ખાસ અહીંયા શું હતું?
समशीतोष्ण चुंबकीय क्षेत्र HE અહીંયા સપ્ટેથી જોઈ લો છે વ્યવસ્થિત તમને સમજાય એ રીતે જોજો પહેલા ખાસ આ પૃથ્વી એટલે મારી હતી આ શું છે ભૌગોલિક મેરિડિયન અહીંયા શું આવશે વિષુવવૃત્તીય મેરિડિયન અહીંયા ચુંબકીય મેરિડિયન અહીંયા શું આવતું હતું ચુંબકીય વિષુવવૃત્તીય મેરિડિયન ચલો ચુંબકીય મેરિડિયન અને વિષુવવૃત્તીય મેરિડિયન કેવા છે પરસ્પર લંબ દોરો અહીંયા પાછો ખેત થઈ ગયો ચુંબકીય મેરિડિયન શું બતાવે છે સમશીતોષ્ણ દિશા બતાવશે કઈ કહેવાશે HE હંમેશા નીચે તરફ શું આવતું હશે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવતું હશે નીચે તરફ આ કઈ દઉં છું HE તો આ શું હશે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE હવે મેં તમને આ પણ કીધું તો હમણાં આ HE હતું અહીંયા BE હતું અહીંયા ખૂણો કેટલાનો હતો I નો તો BE અને HE વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે સોરી એક જ મિનિટ છે અહીંયા શું છે ZE છે કોઈ ઘટક લઈ લો છો ધારો કે ડાયાગ્રામ પર આપણે જોઈ ગયા હતા BE અને HE વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે I BE અને HE વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે I છે ડાયાગ્રામમાં અહીંયા એવી રીતે ચુંબકીય મેરિડિયન હવે ધ્યાન આપજો ખાસ HE અને ZE કેવા છે પરસ્પર લંબ છે આ 90 નો ખૂણો છે કઈ એક્સિસ થઈ ગઈ આ છે એક્સિસ છે 90 નો ખૂણો અહીંયા છે ને તો HE અને આ શું હશે ZE તો HE અને ZE વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે 90 નો એ સમયે જો મને સાંકળ ખેંચવી હોય તો સાંકળ ખેંચો જે બાજુ ખૂણો હોય ને કોણ બેઠું હશે cos થીટા સામેની x માં કોણ બેઠું હશે sin જે બાજુ ખૂણો છે ને કોણ બેઠું હશે cos સામેની x માં sin મૂલ્ય કયું આવશે I BE તો શું લખી શકાય HE બરાબર BE cos I અને ZE બરાબર BE sin I એનો મતલબ તમારા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરવા માટે તમારે પહેલી વસ્તુ એક તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એના ઘટકો સમશીતોષ્ણ ઘટક HE અને શિરોલંબ ઘટક કયો કહેવાશે ZE ઇન્ક્લિનેશન એંગલ I બીજો કયો ખૂણો આવશે ડીપ એંગલ phi આ ખૂણો કયો હોય ડીપ એંગલ phi આ ડીપ એંગલ D ક્લિયર તો આપણે ચાર વસ્તુના પહેલા ખબર હોવી જોઈએ ડીપ એંગલ D ડિક્લિનેશન એંગલ I પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B સમશીતોષ્ણ ઘટક HE શિરોલંબ ઘટક ZE પાંચ વસ્તુ આવશે ક્લિયર છે કે ડાઉટ આમાં નથી ને ઓકે હવે હજી કદાચ કોઈ ઈચ્છા થાય મારે આમાં D બતાવો છો D ક્યાં તમે બતાવી શકો જોવો છે HE ક્યાં છે આ છે ને HE એક્સિસ કઈ કહેવાશે તો HE અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેનો ખૂણો કયો કહેવાશે ડીપ એંગલ D જો આ HE છે એક્સિસ કઈ આવતું હશે અહીંયા ભૌગોલિક મેરિડિયન
તો ભૌગોલિક મેરિડિયન અને એચઈ વચ્ચેનો ખૂણો કેટલાનો કહેવાય? ડીપ એંગલ. આ બધા બેઝિક ટર્મ્સ હતા. ક્લિયર છે? કોને કે થિયરીમાં ડાઉટ નથી ને? ઓકે, જો જી એ કદાચ એના પરથી દાખલા છે જોઈ લે ભેગા ભેગ. પછી જો ટાઈમ કેટલો છે લેક્ચરમાં. ઓકે, જો છે ભેગા ભેગ દાખલા જોઈ લે આના. તમે ટેક્સ્ટબુક ભેગી રાખજો. જોવો જી ઉદાહરણ નંબર આઈ થિંક 12મું, સોરી ઉદાહરણ નંબર કેટલામું હતું? 8મું. ઉદાહરણ નંબર 8, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્તીય પાસે લગભગ 0.4 ગાઉસ જેટલું છે. તો પૃથ્વીની દ્વિધ્રુવી ચાક માત્રા શોધો. શું કે મિત્રો? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? BE બરાબર 0.4 ગાઉસ. 1 ગાઉસ ની કિંમત ફિક્સ હોય 10⁻⁻4 ટેસ્લા. તો ડાયપોલ ચાક માત્રા તમારે એમ શોધવાની છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્તીય પાસે છે. ક્યાં છે? તો તમે ડાયરેક્ટ લખી શકો છો વિષુવવૃત્તીય પાસે, વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર સૂત્ર છે B બરાબર μ0/4π m/r3. રકમમાં પણ અંતર આપ્યું છે r નથી આપ્યું? નથી આપ્યું. તો આપણે એ સમય શું લેવાનું? પૃથ્વીની ત્રિજ્યા. જ્યાં પૃથ્વીની ત્રિજ્યા ફિક્સ હોય r બરાબર 6400 કિલોમીટર. જો પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર હોય તો તમારે ફેરવો 1 કિમી બરાબર કેટલા કહેવાશે? 10⁻³ મીટર. ફેરવો 1 2 3 ત્રણ જગ્યા ડાબી તરફ જાય તો પ્લસ ઘાતમાં વધારો. આ કેટલા મળી ગયા? 6.4 10⁻6. મૂકી દઈએ કિંમત ખાલી આમાં. μ0 4π 10⁻⁻7 એમ શોધવાના છે. બી કેટલા આપ્યા છે? 0.4 10⁻. એક કામ કરીએ ભેગા ભેગ. મારે શું જોઈએ છે? એમ. બનાવો સૂત્ર કરતા. તો 4π r3b 4π r3 છેદમાં છે, આ બાજુ આવ્યા તો અંશમાં. μ0 અંશમાં છે, આ બાજુ આવ્યા તો છેદમાં. 4 પાઈ કેટલા છે? 3.14. r કેટલા છે? 6.4 10⁻6 આખાનો પાછો ઘન. b કેટલા છે? 0.4 10⁻⁻4 μ0 4π પાઈ એને રાખી દઈએ. (10⁻⁻7) ચલો 4π કેન્સલ. હવે કેલ્સી 6.4 નો ઘન છે તો 6.4 ઇન્ટુ 6.4 ઇન્ટુ 6.4 ઇન્ટુ 0.4 કેટલા થશે? 104.8 6 ઘાત 6 તેરી 18 -7 ઉપર આવે તો +7 18 ને 7 25 25 - 4 21 લખી શકાય 1.05 10⁻19 એમ્પિયર મીટર સ્ક્વેર. તમારો શું આવી ગયો? આ આન્સર આવી ગયો. તો તમને દાખલો કેવી રીતે પૂછ્યો છે દાખલો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ધ્યાન રાખજો. પહેલા ખાત બરોબર છે કે ખોટી છે આપણી ખાત? 0.4 ગાઉસ છે ને? ઓકે, નેક્સ્ટ જો જી લખો. મને છે ઘાતમાં છે ડાઉટફુલ લાગે છે મિત્રો.
ખાતા જોવો જી 6 તેરી 18 18 ને 7 25 ઓકે પોઈન્ટ ક્યાં જાય છે ડાબી તરફ જાય છે ને તો પ્લસ ઘાતમાં વધારો થાય 21 ને 2 23 થશે ક્લિયર નેક્સ્ટ ઉદાહરણ નંબર 9 ઉદાહરણ નંબર 9 કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક 0.26 ગાઉસ છે નમન કોણ 60 છે તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે કોઈ સ્થાને પૃથ્વીના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક ચલો પૃથ્વીનો સમસ્થિતિજ ઘટક એ કયો કહેવાશે He કેટલા આપ્યા છે 0.26 ગાઉસ કેટલા લખી શકાય 0.26 into 10 raised to minus 4 ટેસ્લા then after નમન કોણ આપ્યો છે 60 અંશનો ચલો નમન કોણ એને શું કહેવાય ઇન્ક્લિનેશન એંગલ I અથવા તો phi કેટલા આપ્યા છે 60 અંશના આપ્યા છે બીજું રકમમાં તમને શું આપ્યું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધો તો મિત્રો આપણને પહેલા ખબર હોવી જોઈએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો લખી શકાય સમસ્થિતિજ ઘટક કહેવાય He બરાબર B cos phi શિરોલંબ ઘટક ZE બરાબર B sin phi સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 સમીકરણ નંબર 1 પરથી phi કેટલા છે 60 cos phi ની કિંમત કેટલી કહેવાય cos 60 એટલે 1/2 તો B લખવા હોય તો He into 2 He કેટલા છે 0.26 ગાઉસ ચાલો લખી શકાય 0.52 ગાઉસ અથવા 0.52 10 raised to minus 5 ટેસ્લા અથવા જો એક જગ્યા તમે જમણી તરફ લઈ જાઓ તો માઈનસ ઘાતમાં વધારો તો 5.2 10 raised to minus 5 ટેસ્લા અથવા તો 0.52 ગાઉસ જેટલી કિંમત એની આવી શકે છે મિત્રો કઈ દાખલામાં ડાઉટ તો દાખલા સાવ સિમ્પલ હતા આ સિવાય તમને જો કોઈ બીજા દાખલા પૂછે એક્ઝામની અંદર તો તમને એના સમસ્થિતિજ ઘટક અને શિરોલંબ ઘટક ખબર હોવી જોઈએ ક્લિયર અહીં સુધી રાખીએ છીએ આવતા લેક્ચરમાં નેક્સ્ટ થિયરી જોઈશું થેન્ક યુ વેરી મચ